વાહ ભૂગોળ ઉપર નીરવ મંદિર યુટ્યુબ ચેનલ પર તમે હાજર છો। સમગ્ર યુરોપ હાલ અભૂતપૂર્વ અને જીવલેણ હીટવેવનો સામનો કરી રહ્યું છે, જે વર્ષ 2026 છે એની ગરમી યુરોપ માટે હાહાકાર છે, જેના કારણે તાપમાનના તમામ જૂના રેકોર્ડો છે એ તૂટી ગયા છે। ભારતમાં અત્યારે મોન્સૂન સિઝન છે, પણ વરસાદ પણ અત્યારે ખૂબ ધીમો છે, જેનું અલ નીનોના વિડીયો ઉપર આપણે વાત કરેલી છે। યુરોપ ખંડના ફ્રાન્સ, બ્રિટન, સ્પેન, જર્મની જેવા દેશોનો જે પારો છે એ સામાન્ય કરતાં ઘણો ઉપર પહોંચી ગયો છે। વૈજ્ઞાનિકો આ પરિસ્થિતિથી ચિંતિત છે, કારણ કે યુરોપમાં સામાન્ય રીતે જે ઋતુચક્રમાં જુલાઈના અંતમાં પડતી આકરી ગરમી આ વખતે જૂન મહિનામાં જ તે શરૂ થઈ ગઈ હતી। સ્થાનિક સ્તરે હીટવેવ ત્યારે સર્જાય છે કે જ્યારે કોઈ વિસ્તારમાં હાઈ પ્રેશર સિસ્ટમ છે એ થઈ જાય છે। તો ભૌગોલિક ઘટનાની અંદર આ સિસ્ટમ એક ઢાંકણની તરીકે છે એ જોવા મળે છે, કે જે તમે એઆઈના માધ્યમથી ચિત્રથી જોઈ શકો છો, જે ગરમીને વાતાવરણની બહાર જવા દેવાને બદલે જમીનની સપાટી ઉપર તે ધકેલે છે, તે વાદળોને સંપૂર્ણ રીતે વિખેરી નાખે છે, જેથી જે સીધો અને તીવ્ર સૂર્યપ્રકાશ જે જમીન ઉપર પડે છે તે નથી પડતો, અને વ્યાપક સ્તરે જે કોલસો છે, તેલ છે કે ગેસના અતિશય વપરાશને કારણે થતું એક ક્લાઇમેટ ચેન્જ છે તે પણ મુખ્ય જવાબદાર છે। તો ગ્રીન હાઉસ વાયુના ઉત્સર્જનને લીધે પૃથ્વીનું તાપમાન છે એ વધી ગયું છે, તે પણ એક કારણ છે, અને જેના કારણે પહેલાં જે દર 50 વર્ષે આવતી જે હીટ વેવ છે, અથવા એ હવે દર 5 વર્ષે છે યુરોપ ખંડની અંદર છે એ જોવા મળતી હોય છે, અને યુરોપના મોટા દેશો છે એ અત્યંત ગરમ અને ભઠ્ઠી જેવા થઈ જાય છે। તો છેલ્લા 25 વર્ષોમાં યુરોપની અંદર 20થી વધુ તીવ્ર ગરમીના મોજા એટલે કે હીટ વેવની અનુભૂતિ છે એ થયેલી છે। ગરમી અને અતિશય ભેજ જે હ્યુમિડિટીના કારણે છે એ લોકો ભારે હાલાકી છે એ ભોગવી રહ્યા છે। ફ્રાન્સમાં ગરમીથી રાહત મેળવવા માટે, શરીરને ઠંડુ રાખવા માટે નદીઓ અને તળાવોની અંદર લોકો નાહી રહ્યા છે, અને ડઝનબંધ લોકો તેમાં ડૂબી પણ રહ્યા છે, અને કરુણ તેમનું મોત પણ થઈ રહ્યું છે। રાત્રિના સમયમાં પણ તાપમાન જે 21 ડિગ્રી સેન્ટીગ્રેડથી ઊંચું રહેતું હોવાથી નદીઓનું જે પાણી હોય છે એ એટલું બધું ગરમ થઈ ગયું છે કે તેનો ઉપયોગ યુરોપ ખંડની અંદર જે જુદા જુદા પરમાણુ પ્લાન્ટ્સ છે તેને ઠંડા રાખવામાં પણ કરી શકાતું અત્યારે નથી। સ્પેન જે આફ્રિકા ખંડ સાથે સંકળાયેલું છે, અને આફ્રિકા ખંડની અંદર જે સહારાનું રણ છે તેની જે હવાઓ ગરમ છે એ આવતી હોય છે, તો સ્પેનમાં લોકો સતત ગરમ રાતો પસાર કરવા મજબૂર છે। ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ સ્થિતિ જીવલેણ સાબિત થઈ રહી છે, કારણ કે તેમનું શરીર છે એ પરસેવો મુક્ત કરીને આંતરિક તાપમાનને નિયંત્રણ કરવા માટે સક્ષમ છે હોય છે, અને આરોગ્ય સંસ્થાએ લોકોને બપોરના સમયે બહાર ન નીકળવાની, સતત પાણી પીવાની, સુરક્ષિત સ્થાનો ઉપર રહેવાની યુરોપ ખંડની અંદર છે એ સૂચનાઓ આપેલી છે। તો મૂળ રીતે જે યુરોપ ખંડની જે ગરમી છે, હીટ સ્ટ્રોક છે, અને 1300થી 1400 લોકોનો છે એમાં જીવ જઈ રહ્યો છે, તેના માટે એલ્બેડો ઇફેક્ટ છે, પછી જે આર્કેન્ટિક પૃથ્વી પર સૌથી ઝડપી છે એ ગરમ થઈ રહેલો છે તે પણ યુરોપ ખંડથી નજીક છે। હીટ ડોમ અને હાઈ પ્રેશર સિસ્ટમને લીધે જે ઉત્તર આફ્રિકાના સહારા રણ તરફથી આવતી અતિશય ગરમી પણ હવાના જે વાતાવરણીય દબાણના સંયોજનને કારણે યુરોપ હાલમાં ભયંકર ગરમીનો સામનો કરી રહ્યું છે। સબસ્ક્રાઇબ નાવ નીરવ મંદિર ચેનલ, અને અલ નીનો વિશે પણ જાણો અને સમજો ભૌગોલિક ઘટના।